આખો દિવસ સારો ગયો હોય પણ સાંજે કશું ખરાબ થયું હોય તો આપણને દિવસ ખરાબ લાગે છે, કારણ કે માનવ મનને આખો અનુભવ યાદ નથી રહેતો, માત્ર એનો અંત જ યાદ રહે છે. હ્યુમન માઇન્ડ અને સાયકોલોજીને લગતી આ મહત્ત્વની શોધ નોબેલ પ્રાઇઝ વિજેતા ડેનિયલ કાનેમને કરી છે. એ દિવસ હોય કે મુલાકાત, પ્રવાસ હોય કે પ્રસંગ, આપણને આખો અનુભવ યાદ નથી રહેતો, માત્ર એની બે જ બાબતો યાદ રહે છે. પહેલી, એની સર્વોચ્ચ ક્ષણ, એટલે કે ધ પીક મોમેન્ટ, સારી કે ખરાબ પણ એવી ક્ષણ કે જ્યારે આપણને તીવ્ર અનુભૂતિ થયેલી. અને બીજી બાબત, એનો અંત. કોઈ મૂવી છેક સુધી ગમ્યું હોય પણ એન્ડ ન ગમ્યો હોય તો મૂવી નથી ગમતું. થોડા મતભેદ થયા હોય પણ હસીને છૂટા પડીએ તો એ મુલાકાત સુખદ લાગે છે. અને એટલે જ આપણે કહીએ છીએ ઓલ ઇઝ વેલ દેટ એન્ડ્સ વેલ. અંત ભલા તો સબ ભલા. બાકીની બધી ક્ષણો ધૂંધળી બનીને બેકગ્રાઉન્ડમાં રહી જાય છે. એટલે કોઈ અનુભવને સુખદ બનાવવા માટે અંતનું સુખદ હોવું જરૂરી છે. હસીને, ગળે મળીને, સમાધાન કરીને કે માફી માંગીને છૂટા પડવું જરૂરી હોય છે. મરીઝ સાહેબનો એક અદ્ભુત શેર છે કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. આપણને આખી યાત્રા યાદ નથી રહેતી, એની સર્વોચ્ચ પળ અને અંતિમ ક્ષણ બે જ યાદ રહે છે. અને માટે મુલાકાતને યાદગાર બનાવવી હોય તો અંત સુખદ રાખો.